અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। વાવ-થરાદ જિલ્લાથી વાવ-થરાદ જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના વરદ હસ્તે સફાઈ કામદારોને બ્લેન્કેટનું તથા મહિલાઓને સાડીનું વિતરણ કરવામાં આવ્યું। થરાદ મુસ્લિમ સમાજ દ્વારા ગત રોજ એક સરાહનીય અને સમાજ હિતકારી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં વાવ-થરાદ જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબના હસ્તે થરાદ નગરપાલિકાના સફાઈ કામદારો તથા ભૂગર્ભ ગટર કામદારોને કુલ 110 બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં હાલની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ કામદારોને રાહત મળી રહે તે હેતુસર આ સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું। આ સાથે જ ઉત્તરાયણ મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે નગરપાલિકાની અંદાજે 35 જેટલી સફાઈ કામદાર મહિલાઓને સાડી ભેટ સ્વરૂપે આપવામાં આવી, જેનાથી મહિલાઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। જેમાં વ્યસન મુક્તિ માટે પ્રતિજ્ઞા કાર્યક્રમ આ પ્રસંગે એડીએમ અતિરિક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ દ્વારા નગરપાલિકાના સફાઈ કામદારો પાસે તમાકુ, ગુટકા, બીડી તેમજ દારૂ જેવી વ્યસનકારક વસ્તુઓથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી। તેમણે જણાવ્યું હતું કે વ્યસન મુક્ત જીવનથી આરોગ્ય સુધરે છે ને પરિવાર તેમજ સમાજ બંને મજબૂત બને છે। જેમાં વાલ્મીકી સમાજના બાળકોને શિક્ષણ માટે પ્રેરણા કાર્યક્રમ દરમિયાન એડીએમ સાહેબે વાલ્મીકી સમાજના બાળકોને શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું। તેમણે જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનમાં પ્રગતિનો મુખ્ય આધાર છે। બાળકોને નિયમિત અભ્યાસ સાથે સકારાત્મક દિશામાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા। એકતા અને સેવા ભાવનાનો સંદેશ થરાદ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે સમાજની ફરજ છે કે નગરપાલિકાના સફાઈ અને ગટર કામદારો જેવા મહેનતુ વર્ગની કાળજી લેવામાં આવે। ધર્મ, જાતિ કે સમાજથી ઉપર ઉઠી માનવ સેવા એ જ સાચી સેવા એવા સંદેશ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યો હતો। જેમાં ઉપસ્થિત આ કાર્યક્રમમાં જિલ્લાના અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીઓ, થરાદ મુસ્લિમ સમાજના આગેવાનો અને સમાજના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।